બેકાર થઈ ગઈ છે, બેકાર મારી. આ જે દાડાથી હું પૈણીનો મારા ઘેર લાયો છું ને એ દાડાથી મારી ફજેતી થઈ જઈ છે, ફજેતી. શિખર શોથી આવીને મારી કુંડળીમાં બેસી જઈ, મારું ઘર બરબાદ કરી નાખ્યું. અને તો ઓનાથી તો હું કંટાળી ગયો છું, બરોબરનો કંટાળી ગયો છું. એના બાપને લગી રે કોઈ સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા એ ખબર પડતી નહીં. ઓમ કોમ કરવાનું કે તો પેલું કોમ કરે, પેલું કોમ કરવાનું કે તો પેલું કોમ કરે. ઊંધું ઊંધું બધું કોમ કરે જાય છે. ઓનાથી તો હું એટલો બધો કંટાળી ગયો છું ને, ઢોર જેવી થઈ જાય છે, ઢોર જેવી. પેલું ગજાળું નહીં હોતું એને ગમે ત્યાં મેલ્યા ને તો એ સીધા રસ્તે કદી ના હેડે. એ મૂર્ખી બુદ્ધિની બારદો ને આ તારો બાપો માથા આવ્યો માથા. ખેતરમાં શાણે જવાનું છે ખબર? હું હમું જોઈ રહી છે, હું હમું જોઈ રહી છે. પેલું ફોટીયું દાંતેલું કાઢ, ખેતરમાં નહીં જવાનું. આ લઈને બેસી જશે કલાક થી ઓમ કરવા. તારા બાપને કદી સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા? મૂર્ખી મેલે બે બૈરામાં ધોકા તો સીધી થઈ ગઈ. એ તને કહું છું, તને ઓના પથરા ઉપર પોણી છે. બોલો શું કરવાનું મારા? ઓનાથી તો હું કંટાળી ગયો છું. હું ભલીવાર હોતો જ નહીં. ખાવાનું બનાવવા તો એક દાડો મેઠું ના હોય, એક દાડો મરતું ના હોય. મારો ઓળશો પગલો જબ્બર બગડે છો. દબદબો તો સ બૈરા પર સ. ખરેખર આખા ગામમાં જોયો પગલો હો. પગલા જેવો કોઈ મળે જ નહીં હો. મારો ઓળશો ચવું બોલો છે અને આજનો નહીં બોલતો. રોજ સવારે દૂધ ભરાવા દઉં ને કાયમ બોલતો જ હોય છે, પણ એનું બહેરું એક ચબરકું નહીં કરતું, ચૂ નહીં કરતું. અને ખરેખર દબદબો તો વાનો હો. અને મારા ડોશી રે ને આ લગીર લેટ પડે ને તો આ જેટલા બખાડા કરાતા, પણ ના, પગલા જેવું તો થઈને બતાવવું જ પડશે. આ પગલો જેવો દબદબો રાખ્યો છે ને એવો મારા ડોશી ઉપર દબદબો રાખવો પડશે. નકા પછી આળા નહીં કાઢતી ડોશી મારી. પણ ભગો ખરેખર જોયો હો, આખા ગામમાં અહીંયા જેવો કોઈ મળદ નહીં. આ મળદ રહ્યો ને કોઈને આળા નહીં કાઢતો. અને ઘેર જેટલો પાવર પતલે ગામમાં પાવર જ કરે કે. અને ઘેર બૈરો આગળ બોલી એકતા ના હોય એને ગામમાં પાવર કરે તો છતી મેળ આવે. પણ આ ભગો રહ્યો ને જબરો છે મારો ઓળખ્યો હો. પગલા જેવું મારે કરવું તો પડશે. ડોશીને તો હાથ નેતા રાખવી પડશે. વાતોમાં મોડું થઈ ગયું અને જો પાછો લેટ લકીરા પડે ને તો પાછી પેલી ચાલુ કરી દે મહાભારત ના નોબલો. ઉભા રહો કે હું તવરો ટાઈમ નહીં. હું ગામમાં દૂધ આલવા જતો ને આજ લેટ થઈ ગયો છું. શંભુજી મને ખબર છે તમે સમ ઉભા નહીં રહેતા, તમારા દુઃખ છે એટલે તમે ઉભા નહીં રહેતા. શું દુઃખ છે મારે? તમારા શું દુઃખ છે? તમારા શું દુઃખ છે એ આખા ગામની ખબર છે. શું ખબર છે આખા ગામને કે? તમારી ડોશી નું દુઃખ છે. તમે તમારી ડોશી ના આગળ તમારું ચાલતું નહીં. મારું નહીં ચાલતું. નહીં જ ચાલતું કે મારી ડોશી સબરકું ના કરે. હું હેડું ને ઘેર જાઉં ને તરત જે કહું એ કરે. હું કહું ને ઉભી થા તો ઉભી થઈ જાય. આપણો દબદબો છે. તેંદર હું નેકર્યો તો ધોકો કને મેક્યો તો તમને એ તો પેલું જોટું નહીં મારો ભેંસ એને મેલતી હતી તો તમારો આજે જેમ શું વાજો છે? વાજો તો ખતાણે તું યાર ખોટી ખોટી વાતો કરે નહીં ગોપાલજી. આપણો દબદબો એમનામ નહીં. બગલાના જેવું કામકાજ છે આપણું. અમે જપો ભગાનો તો દબદબો છે, પણ ગોમમાં ખબર છે કે હાર્યા ને ગોમમાં એમને ડંફાસ કરી છે. ભગાના જેવો દબદબો ના હોય. ઘેર ડોસી ના ધોઈકણા ખાતા હોય તમારો હું ધોઈકણા ખાવ? અરે ખોદ છો કે ઓગળી ના કરે કે મોઢા હમ બોલી ના હે કે મારા હમી નજર નહીં મિલાય એકતી ડોસી. હું વાત કરે છે તું તને આવું કોણ કે છે? લે કોણ કે છે તને? ગામમાં કોણ કે છે કે મને? અરે તમારી આખું ગામ વાતો કરે. શું વાતો કરે? શંભુજી તો બૈરાને ગુલામી કરી છે. શંભુજી અને ગામમાં કોઈ ડોહો દૂધ ભરાવા જતો નહીં, પણ તમે તમારી ડોશીની બીકથી આ દૂધ ભરાવા દો. એટલે હું બીકથી દૂધ ભરાવા દો છે? બીકથી જ જો હક તાણે તારા મગજ ચાલ્યા. દૂધ ભરાવા તો જવું પડે. એટલો એને કોમ થાય એટલું ટેકો થાય. શંભુજી તમે દૂધ ભરાવા જો હન અને ફેટ ડેરીમાં ના હોય તો ઘેર જઈને ડોસી રહી ને તમારા બૈરામાં રે ફેટ પારી નાખતી હોય. એટલે ના પડે. હા તો અમે તમારું મોડું થતું હોય તો ઘેર જો. હજી ઘેર જઈને તમારે સોનાઈ ભરવાનું હશે, લોટાઈ લેવા જવાનું હશે અને કચરો વારવાનો હશે. તો જઈને કોમ કરવાનું કરો. હું કરું આ બધું? તમે જ કરો. તમે કોણ કરો છો? મને દેખાય છે એટલે પીએ છીએ. અને તમે રે ને આ બધું કોમ પટાઈ દો ને કે ઘેર જઈને ડોસી રે તમે ધોઈકણો મિક્સ ના મેલા લે. અમુક કામ કરી એવો લાગુ તને? અરે રવા દો. કોમ કરો જ છો કે છે નહીં કરતા? તું જા ભાઈ તું જા.
અને આવી ખોટી વાતો ના કરતો પાછો કોમમાં મારી ખોટી કા ખોટી શંભુજી આવું કરે છે બહેરાનો કામ કરે છે આ તો મને કીધું હો લ્યા આ બધું મને કીધું આ બહેરો કામ કરી એમ હું કરું છું કરો છો કે આખું ગોમ તોડો છે ને કોણ હું દોડા છે તાર- કે મને હું દોડા ગોમ આ કોમ કરે તમારા જેવા મારી ખોટી વાતો કરી છે મારા ઓળખા છે એવી વાતો કરી છે અને શંભુજી હોભળો તમે તો રે ને આ બીજો નો બહેરો રહ્યો ને એ બગાડો છો બોલો એટલે હું થઈ જઈને કહેવા જશો ત્યાર બધાને તાણે કે બહેરો હું બગાડું છું તમે તમારો બહેરા પર દાબ નહીં રાખતા કે બીજો નો બહેરો અલ્યા મારો દાબ છે એટલો ગામમાં કોઈનો નહીં હોય આ રીતના એર્યું કે એટલો ટોપ પર અમે લોટ માં બેઠી હોય ને તો લોટો તમે ભરી તું આલો. જાવ છે તું જા ખોટી ખોટી વાતો કરે ને ગામમાં મારી આબરૂ કાઢે આ તું વાતો થોઈ તો થોઈ છે જો તમારે મોડ થતું હોય જો તું જા ભાઈ તું જા એટલે મારો તો- ઓળખો એટલા તો ગોમો કોઈના જોડે બેસતા નહીં તમે આવ નહીં બેસતા આ ઇમનામ 10 વાગ્યા આ ઇમનામ 10 વાગ્યા નહીં બેસતા ઘેર કોમ હોય તો વેલા નીકળવું પડે તમારે જેવા છો જી લે અમે ઉપરી હતા કે ગયા ગયા તો મેં ઈ ઉભા મને રહ્યા છે બધું એટલે. ભેગું નહીં કર્યું મજૂરી કરવી પડે તમારા જેવા આ ધોળે બગલાની પોપ જેવા થઈ નીકળી ગયા એટલે અમાર તો ડોશીનો દાબ નહીં તમારે જેમ હા એટલે ડાબ નહીં એટલે હમ અને મારા ડાબ છે દાબ જ છે એટલે કેવા હું માંગીશ તું હા તમે નેકરણ કરો તમે બહેરા ગુલામો નેકરો તું જા ભાઈ તું જા નેકરણ કરો. હું તો નીકળેલો જ છું તાણ. મારા ઓળછા આ મુઢા મેઠું બોલું છું પણ ગામમાં વાતો તો કરતા જ છે મારા નોમની આ ગોપાળીઓ કહેતો હતો ને કે આ ગામમાં બધા વાતો કરે છે પણ હવે ખરું ને આજ પગલા જેવું કરવું પડશે જઈને તરત પોઢા બહેણી જ મેલું બોલવા દે બહેરાની હેઠ તાણી ખબર પાડી નાખું નહીં ગામમાં બધા વાતો કરે છે ને પણ આ વાતો કરતા બંધ કઈ નાખું કાયમ નું દુઃખ કાઢી નાખું આ ગોપાળીઓ કહેતો હતો ને કે શંભુજી બહેરાના ગુલામ છે ગુલામી નહીં લે આજ બતાવી દેવું છે કોમ વાળાને કે શંભુજી ગુલામ છે કે મળે જ છે ખબર પાડી નાખું હળો આજ તો તને બહેરા લે બહેણી બેન તો વધારે પડતું ના બોલો તો સારી વાત છે હો હે? બેહી રહેતો હું બેહી રહેતો બપોર છે તું કોમ કર તારું કોમ કર તું એટલે મારે શું કરવાનું ચાલે હું પહેલા પાછા કરી આવું હું ઘંટી દણી મેળવા દઉં તું જા મારી વાત સાંભળ આજથી કરું ને આ બધું કામ નહીં થાય તારા જે ફોતરું ફોડવું હોય ને ફોડી લેજે બાપા હમ તો બોલતી જ ના કે તાપો મોઢો ફેરવી ના જાઓ ઓહો પછી સોની મોની જા ને કે એકી લાફા મોઢામાંની દોત બધા બહાર પડ્યા છે વેણવા પડશે હમણાં તારા છે પુના પાડવાના છે એટલે અરે હાથે પાડે અરે હાથે નારદ બંકો પાડશે ઓવા છે એ તમે શું કરશો શું આ તમે તો ઘણું લઈને મને મેલશો ખાલી વાગડી તો અડાડી જો ખબર પડે આ તો ખરો ને તારા બાપની ને તારી માની શરમમાં નતો બોલતો બાકી હું તારાથી બીવાતો નહીં એટલે હું તો ઘણું લઈને આવી એટલે હું બીવાઈ ગયો મેલવાની વાત જવા દે ખાલી વાગડી અડાડી જો વાગડી ખબર પડે લે મેલ જે મેલ ઓ બાપા રે ઓ નુગરી તું મારો હાથ પઈ નાખ્યો બાપા રે ઓ હા તું નુગરી જાવ છે તારા જેવી નુગરી માં છું જોઈ નહીં અરે તું વચ્ચે જા નુગરી બીજું કશું નહીં આ ગામમાં કોકને કોણ બને છે ને એટલે અને હું તો બોલવા ના દેવાય નકા તો માથા સડી જાય પાછા હારો જે હળો બે હાલી તો છે મોના
આજથી તો કંટાળી ગયો છું આયો છું બપોરે 12 વાગે મુઠ્ઠી સાલ લઈને અને કીધું હું સાલ લેવા દઉં છું. લાઈન તો હોય કોઈ ભલી વાર લાવે નહીં. અમે રોજથી તો 1:30 વાગ્યાથી 1:30 વાગે ખાવું અને પાછું 3 વાગે હેતરમાં જવાનું. મને કશું નહીં, મા પ્રસાદ આલ્યો માગે છે બરોબરનો. તાણવાનું ઠેકવાનું પડશે, ઓમ નહીં મેળ આવે. ન તો આમ ગમે તેમ ઘોઘળા કુટીને મરી ગયો ને તો મારું કોઈ ઠેકવાનું પડવાનું નહીં. ઓહો, મારે હારું આવ્યું છે ને. એ આવો બગાજી આવો. મજામાં ને? ઓહો, એ રોટલા કરવાનું પડી મેલ ના તારે બાપો આયા છે 2 રકાબી સામે. ઘણા દાડે લમણો કર્યો તાને. હું હમણાં થી આવ્યો નતો, કીધું લાઈન કીધું ભગાજી ની ખબર કાઢતો જાઉં. સારું કર્યું, મારે આબુ તું ઈકણ પણ આ કોમ માંથી પાલું તાને આવું કર. શું ચાલે છે? બીજું બધું શાંતિ છે હાવ ને? હાલ તો હેતી નું બધું કરે જઈએ, સુખ શાંતિ છે. પણ ભગાજી ખરેખર તમે મારા જમાઈ મળ્યા છો ને, હું તો ભગવાનના ઉપકાર માનું છું કે સારું કરી તમારે જેવો જમાઈ મને મળ્યો છે. કયો અમે શેતી નું નકા મારી છોડી બીજા હોત ને કેટલું દુઃખ પડત, પણ તમે મારું દુઃખ બધું તમે તમારા માથા ઉપર લઈ લીધું છો. અમે શું કરું તાને કયો, લાજુ વર્જી જે છે બધું ચલવે જાઉં છું. ના ના તમે ચિંતા કરશો નહીં. જિંદગીમાં ઉતાર ચડાવ તો આવતા રહેવાના, તો કંકા હે તો રહેવાનો, પણ બધું કરે જઈએ, કોમ તમે કરીએ. મારી છોરી ના હમું ના જોતા, એને જે કરે ને કોમ એ કરવા દેજો, બીજું બધું તમે નભાઈ લેજો. બસ હું જ કરું છું મોટા ભાગનું. આ જો તો સવારો હવે તમારા સિવાય તો બીજું કોણ કરવા આવશે? સવારો નો સાલ લેવા જો તો જે મુઠ્ઠી લઈને આવ્યો છું બપોરે 12 વાગે. અમારે શું કહેવાનું? તમે વધારાનું બોલતા નહીં હો મારી છોડી. વાત તો- જે બે હાથે કરે ને એનું કામ કરવા દેજો. મારે તો હેતી નું કરવું, આ રૂ વેણાવા આવી ગયું છે, રૂ વેણવું કે શું કરવું એ ખબર પડતી નથી. ના ના બધું ટાઈમ જાતે તો હું જ પડતી જ નહીં કે હું આ કામ કરું. મારે 70 વખત કેવું પડે, તાને ઠેકવાનું પડે. હું ભગાજી તમારું દુઃખ સમજુ છું, પણ આ દુઃખ નો કોઈ નિવારણ આવે એવો નહીં. એટલે તમે સમજણા માણસ છો એટલે સમજી જો તો સારું. ઉઠ્યો હવે મારા ઘરમાં કંકા ચાલુ થઈ જાય છે. વધારે કંકા ના હારું જો ઘરમાં જેટલી શાંતિ રાખશે ને એટલી મજા આવશે. તો પછી શું કરું તાને? કશું કરવું નહીં. કોઈ લાગે ઓહો, શંભુજી ટોપી બસ મજામાં. આ શું કર્યું વળી પાછું? અરે, પોપટ પાડ્યો. અત્યારમાં ખરો ને પેલી ભેંસ બોધવા જતો હતો અને પેલો ગોપાળાનો છોકરો પાછો નહીં લાયો નવરાત્રીમાં બુલેટ ઓવે. ફટફટ્યું. તો તમે લઈને જતા હતા? હું લઈને નતો જો હગા, ઈ થઈને નીકળ્યો અને હું પાવા જતો તો ભેંસ પડશી અને પેલો પાહો વાળેલો હતો ને તે મેં ફસાઈ ગયો. એ બુલેટ એ પાડા જેવું જ લાગે કે હા, પાછું. હા. એટલે બેસ ના મળે પાડો આવ્યો. હાલ આયા. હાલ જ આવીને બેઠો. પણ યાર એમને પાહો ભરાઈ જાય તો વળકણીઓ વાગે, હોય શોથી વાગે. આટલાથી જ ફ્રેક્ચર થયું છે, આટલાથી. આ જોઈ જોઈને કામ કરો, જોઈ હું જોઈને કામ કરે કરો. તાનું કહો. હારું એક કામ મારા કરો અત્યારે તારે. બધું ઊભું રહ્યું. આમ લ્યો આ ડોહો આયા અત્યારે છે. આમ આનું ડોશીને કેટલું બધું દુઃખ છે. લ્યો શું ચપ્પલ પાડી બેઠી ગયા. તાણી યાર, આ કોમ ખરું ને મહેમાન બધું મારે નકર કરવાનું. તમે જો બગાજી તમારે ગોળી આયા શંભુજીએ કેટલું કામ કરતા. હું થઈને નીકળું ને જાણું રહે તારે કે તો કચરો વાળતા હોય કે તો બાણા ગો કરતા હોય, કોકના કામ ચાલુ હોય. ડોશી જબર હાથમાં જાતો. સોને પરી કાઢે છે. હા, હા. ભગવાન મહેમાન આગળ આવું ના કહેવાય. ખબર છે પણ બધાને, આખા ગામને ખબર છે. હા. વાહ, વાહ, આમ જાઓ. આવું મારા ઊંચા વાતો કરે છે. તમારે જેવું જ મારો જમાઈ કામ કરે છે. આ ના. તો કોઈ જી કયો જરાય મારી છોડીને દુઃખ પરવા નહીં દેતો કયો. હવે મને ખબર છે તમારો જમાઈ સેવો છે, પણ મારા આ સનકા બધું હાલ કહી દો. વેણી તમારે સુણીને કેટલું દુઃખ છે એ. શંભુજી કશો હતો નહીં, સાસ લઉં છું. શંભુજી તો ખરા ને, વાહણે ધોવું છે. મોઢા. મોઢોય ધોઈ નાખે બાયડીનો. આગા. મોઢા હાથે કામ તો કરવું પડે. એ તો બગાજી ફરજમાં આવે છે. મોઢા હાથે નહીં, બૈરાનો તાપ નહીં ખમી એકતા. આગા. ઓવે, ડોશી વખમ તો ના, કાઢી ના, જાય. મને એવું દેખાતું નહીં. આગા. અરે યાર હું હતો તો બૈરામ તોય ઘણો મિલત પૂછો. એ તો લાડ છે લે અમારો એવો ગોડા. હું બતાવતા. હોભળો કે? હાથમાં બધું હોય. શંભુજી, ના હોય તો તમે વાતો કરો. ડોહો ઘણા દાડે હા, આવ્યા હા, છે. બરાબર છે. તે ભેળકું ને એવું લઈ આવું, શીરો બનાવું અને મગ બનાવું. કશો વાંધો અને નહીં. ના હોય તો તમે રહેજો, ખાઈને જજો. કેમ હું એ ના હોય તો ખાવા રોટલા હમણાં આવ્યો છું તો ટાઈમ એક તો થાય ને એમ જવું કર. હમણાં આયા છો ને આયા છો, 4 દાડા રહીને જોતા હેતી નું બધું ના. કોમ પલાઈ દેવરાવો. 4 દાડા નકર પેલી કશું પલીવાર લાવતી નહીં કોમમાં. રૂબુ વેણીને જો. આગા તમે હું વાત કરો છો? આ નહીં કેતા તમારા જમાઈ કે બધું દુઃખ છે? મારી વાત સાંભળો. મને તો કોઈ દુઃખ દેખાતું નહીં. મારી વાત છે. મારે કે તમારું દુઃખ છે? મારા તમને દુઃખ દેખાય છે? આમ મોદા હાથ આપણો મારા ડોશીનો વચમાં થોડી બીમારી એવી હતી, બરોબર? કે
હા હા એ તો આપણે કામ હા, કરવું પડે તે સોણ આગું કરતો હતી મેં એક દાડો અરે તમારે સોણે પડી કાઢવું પડે બેસે પડી કાઢવું પડે હા. નારાયણીએ દેવી પડે બધું કરવું પડે અને બે ના ના અમાર ભગવજી બધું કામ કરે છે તમારા ભગોજી હું તમને વાત કરું કોઈ કીધા જેવું નહીં. ના ના મને તો કશું મારી છોડી પાસે કામ કરાવતા એવું લાગતું નહીં તમારે છોડીને જેટલું દુઃખ છે ને એ તો બધી અમને ના ખબર. ના શંભુજી મારી છોડી દુઃખ હોય તો મને ના દેખાય એટલે તમારી છોડી તમને ના કહી શકતી હોય શરમમાં બાકી કરા ને હું રોજ સવારે મારા ગહારો છે રાત દાડાનું વથાઈને જવાનું બધું જોઉં છું કેટલું દુઃખ છે. ભગોજી એવા સણકા કરે ને ભાઈ હગા તમારી છોડી કરીને ઊભી ને ઊભી ચડી જાતા એક ખબર કો નહીં બોલતી. મોય તો હગા આ પગલો રહ્યો ને અમારો ગામમાં એવું બોલે ને મારા રાત દાડાનો જવાનો ગહારો છે મોય એવું બોલે છે ને તે આપણા કોનામાં શીડા પડી. ખરેખર આટલું બધું તમારે છોડીને દુઃખ તમે ના હોય ને તો આનો કોક રસ્તો કરતા જો. આયા છો હાવ આવું તો ના રખાય. છોડી છે આપણી છોડી જોણી જોઈને કુવામાં ના નખાય. અને આ પગલો રહ્યો ને નોતારો કુવો છે એટલો એનો ત્રાસ છે તો તમારી છોડી ખરેખર અસલ માહિતર ની કહેવાય. એક સબર કો નહીં બોલતી. વિચાર કરો સંસ્કાર તમે આલી જોડે છે તમારે છોડી ના હો જોયું. અને અતારોની બાયડીઓ નકા ખમે જેવું બોલે છે કહો. શંભુજી હું વાત કરું કયો હા મુસીબત તો મને તો એવું લાગે છે ભગાજી ના હોય એવું લાગે છે કોઈ ફેર પડે એવું લાગતું નહીં મને. બગાજીને હાની મુસીબત હોય આટલું બોલે છે અને મુસીબત આ તો હા. મુસીબત હોય હું બહેરું બોલતું ના હોય એટલે પછી ઈવન મુસીબત હાની હોય. શંભુજી આ ભગોજી મને ગારો દે કે છોડીને ગારો દે હું તો રહ્યો ત્યો અને છોડી રહી હોય હા એ તો વાત હાચી એટલે મને શી ગારો મારો હોભરવી હા છે વાત હાચી તો તો વાર છોડીને હોભરવી છે ગારો કેમ કઈ ના હું બોલવું છે હું વાત છોરી મારી છોરી રહી ને એ જન્મથી જ બેઠી છે હું વાત કરો છો? નાની છે ને બોબડી છે ના હોય ભગોજી ગમે જેટલી ગારો દે તો હું તો બોલવાય નહીં એટલે અને તમે- ગમે જેટલા ઘોઘરા કાઢશી હોભરવાની તો સા નહીં એટલે આ તમારે છોડી રહે ને એ જન્મથી બેરી અને બોબડી બોબડી છે હા તેમાં હું આ વિચાર કરું છું કે આટલું ભગો બોલે છે તો બોલતી છે નહીં. ના જ બોલે કે સતી બોલે હોભર્યા વગર હા. બગલા તું તો મને પાહે રહીને હાથ મારો પગાયો. હું તારા જેવો દબદબો જમાવા જતો તો મને શું ખબર હતી કે તમારે બાયડી બોલતી નહીં કે હોભળતી નહીં. ખરેખર પાહે રહીને મારો હાથ પગાયો. કશો વાંધો નહીં હવે ના હોય ને તો મહેમાન ભેગો થઈને નીકળી જાઉં. આ શંભુજી હું કેતો તો મારે પાછું ખરું ને. અમે કાયમ નું આ સોરીનું દુઃખ છે હમ. અમે ઘણા ડોક્ટરો બતાવ્યું પણ એમાં કોઈ ફેર પડે એવો હા, એ નહીં તો જન્મ અને બગાજી મેં પહેલાથી ચોખવટ કરે છે એવું કે બગાજી મારી છોરીને આવી તકલીફ છે હા એ વાત સાચી છે. પણ ભગવજી કે મારે ચાલશે ના બરોબર છે તો ના ભેસાઈ વન બે વન. ના હારા મારો સમય ભગવાન નો મણસ છે ના, ખરા. હા. રો છો ને એટલા ના કરી દેજો. ભાઈ મારે એ મૂર્ખી આ તારા બાપો નથી આ શીરો બીરો બનાવી દો. ફોનમાં પછી સમજી રહે હા હા, વાત સાચી છે. ફોનમાં આ તો તો કે નફટ થવાને ગમે તેમ બગા. ફેર કોઈ ફેર ના પડે. હારું છે ઘણું હારું તારા તો હો. ભગાજી ચિંતા કરશો ને કોઈ અમુક કોઈ ટેપ વાગવાની નહીં ડોહા હું તમારા ઇજ્જત કરું છું એટલે ના મારે નકર બાકી હું તો ખમુય ના આ પૂછો મારા કેમ પૂછે? ગામમાં વાતો કરે કે જમાઈ મરે હોય ને તમને તો કે ભગાજી જેવો દીવો લઈને જોત ન હકવા સનાભાઈ તોય ના મરો સાચી વાત છે પણ મુએ જેવું કુદરત ને ગમ્યું એ ખરું તાને હે કશો લ્યો જિંદગી- બગા. ના તો કોમમાં તો પછી પાછી નહીં પડે પાછી હોય ને ના કોમ તો બધું કરે છે પણ આ હોભળતી નહીં ને એટલે જ મને ભાઈ, કંટાળો એને આવે જાતે ખબર પડી જાય કારે કોમ કરવાનું છે કઈ નાખશે બગા. મેં કીધું સાર લઈ આય ઓમ કીધું સાર લઈ આય ફોનમાં સમજાવજો બધી ખબર પડી જાય આઈન ગોગડી દે ભાઈ મારી પણ હું કરવાનું કયો આવરું સમજી છે એટલે બગા હમ. આ દઉજી આપણો ગામમાં ઘણું પેડું ને પેડું રહ્યા પણ તમે તો મને કદી વાત ના કરી કે મારા શંભુજી આવી તકલીફ છે. મારે આપણું ના મારે થોડું દેવાતી. આખા ગામમાં કહેવાનું હોય વાત કીધું હોત કરો તો છો યાર. સારું રહો તમારે જેવોને. તમારે કઈ શું ફરક પડે ભગાજી કોઈ ના લબડે હા, એટલે જંબુજી કોઈ નહીં. આ તો શું છે આ મન કોક દાડો આ ઘેર આયા હોય અને કોક સમાચાર કેવા હોય તો તમને
ઈ અમાર મંચો હોપડ્યો એ ના 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 ચંપુજી વાત અવળી કરશો નહીં વાત ના, વાળવાની ખાલી બકા કોઈ- અવળી ના 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 ગમે તે કોઈક વાત હતી જે હોય સાચું બોલો કશું આ મને નહીં. લાગે છે ભેંસને નહીં પાજો તાણી મોના ના મોનો મોણકી માને પાછો એવું લાગે છે આ વાહ 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 હા, બોલો બકા. બોલો સાચું બોલો બકા હે. એવું નહીં લ્યા થાન કેવું છે અમે તને શું વાત કરે કયો તો ખરા ખબર પડે નહીં કેવું તો ના ના આ હું તો કેવી જ પડશે આપણા ગામની વાત અરે પણ એ તો હું હતો કેવી તો પડત કે અમારે હતી તે ના કહી દીધી તારા બૈરાના જેવું તારા હારા બહેણવત ને તો હાલ કહી જો એટલે ભગાજી આ હોપડી હતી. હોભળતો નહીં ખુ ઓવન ડોશી તો હોભળતો ના હોય તો પાછો મેલી હોય તો કણું ભાઈ કણું વાપરતી નહીં વખમ છે હા? તાણે ઓન છે ઘરની બહાર નીકળવા દેતી નહીં ડોશી હવે હું તમારા હગા વાત ડોશીને તો નહીં બાજુ શંભુજી મને એવું જ લાગે છે બકા તું ગામનો છી હગા ઘરના છી એટલે મારા કોઈ પેટમાં વાત નાખીને ફરવી આમાં નહીં. હાથ ને તો કાલ ગામમાં તો ખબર પડશે જ કે કને હાથ બાજ્યો પાડાઈ બાજ્યો પાડીને હાચી વાત કરું બકા આ કરો ને તમાર જમાના જેવો દબદબો જમાવા જતો તો હું કા પકો હું રોજ વાથાને દૂધ લઈને નીકળું ને આ રો બખાડા કરતો હોય તમાર થોડી હપુચી બોલતી ના અને ગામમાં મારા વર્ષે વાતો કરતા કે ભગાનો કે દબદબો છે કે આખા ગામમાં અને હું ખરો ને ગામમાં પૂછાતો માણસ હતો પોસ માણસોમાં બેસતો ઉઠતો હતો અને મને વિચાર આવ્યો કે મારે આવો દબદબો રાખવો પડશે એક દાડો વાંચી ગયો બૈડી લઈ ડોશી ઉપર બગડ્યો અને મારી ઓળખી બગડે એટલે હું ઢોકણું લઈને આવી પણ તમે મૂર્ખા જેવા છો કે મારી સોડી તો હભરતી નથી એટલે ભગવતજી ગોગરા પણ કરતા મને હતા. શું ખબર હતી એમાં તો કીધું કે પેલા વાત કરી હોત તો ના થોત હા તો ડોશીને ઘેર જઈને બગડ્યો આવાથી તમે પરમ દાડા બોલતો નતો હવે ઘેર જઈને બગડ્યો તે મારી ઓળખી ઢોકણું લઈને આવી મારા મંચી મેલશે તો નહીં મોણકી કા? ડોશી તો હાથની છૂટી છે અને પાછું હું વળી શું કર્યું તું ખાલી ઓગળી તો અડાડી જો ઢોકણાની વાત દવા દે આમ કે મેલ મેલ મેલ્યું. જુદો લ્યો હું પેલો- પાડી દીધો એ હઉ હું લ્યો. રોટલા કરાવી સાંભળ્યો? દેવડાવું. બકા હઉ. માં હું ખાવા નહીં રહેતો ભાઈ હો મારા ખરા ને મારા બુંદેલમાં ફઈને આવવાનો છે ખબર લેવા ફોન પાછો પેલો એ કરી દીધો છે કી પડી જાતા કી હું જાઉં છું ભગાજી, ખેતરમાં ઓટો મારીને આવો જતા આવો. ભગવતજી ખરા ને મારો જમાઈ દીવો લઈને ફોગો ને તોય આવો જમાઈ ના મારે મારી છોરીનું દુઃખ ખરો ને બધું હોય માથે લઈ લીધું છે